પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં સતત બીજા દિવસે એક માદા દીપડી પાંજરે પુરાઈ છે. વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં 2.5 વર્ષની દીપડી ફસાઈ હતી, જેના કારણે સ્થાનિકોએ રાહત અનુભવી છે. છેલ્લા 15 દિવસમાં પાવી જેતપુર પંથકના નાની રાસલી, ભેસાવહી અને રતનપુર ગામોમાં દીપડાના હુમલાની 3 ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓને પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગઈકાલે પણ નાની રાસલી ખાતેથી 1.5 વર્ષની એક માદા દીપડી કૂવામાં પડી ગઈ હતી, જેને વન વિભાગે બચાવીને જબુ ગામ ખસેડી હતી. જો કે ગ્રામજનોએ વિસ્તારમાં અન્ય દીપડા હોવાની રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજૂઆત બાદ પાવી જેતપુર વન વિભાગે રમેશભાઈ દેસિંગભાઈ રાઠવાના ખેતરમાં બકરાના મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. રાત્રિના લગભગ 8:30 વાગ્યાના અરસામાં ખોરાકની શોધમાં ફરતી 2.5 વર્ષની દીપડી પાંજરામાં પહોંચી હતી. બકરાની પકડવાનો પ્રયાસ કરતા જ પાંજરું બંધ થઈ ગયું અને દીપડી તેમાં ફસાઈ ગઈ. વન વિભાગે દીપડીને જબુગામ ક્વિક રિસ્પોન્સ સેન્ટર ખસેડીને પ્રાથમિક સારવાર આપી હતી. હવે તેને જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આશા ન્યૂઝ ગુજરાતી, બ્યુરો રિપોર્ટ, વડોદરા. આ જે પાંજરું મૂકવામાં આવેલું છે, ગઈકાલના રોજ રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાને ધ્યાને રાખીને, લોકોની રજૂઆતને પણ ધ્યાને રાખીને આ પાંજરું મૂકવામાં આવેલું, અને જે દરમિયાન વન વિભાગને શું છે સફળતાના ભાગરૂપે દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે.